નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં. મિત્રો, આજથી આપણે કાયદાને લગતા મહત્ત્વના પ્રશ્નોની ટેસ્ટ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે ટોટલ 25 પ્રશ્નોનો સમાવેશ કરીશું. 25 પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે તમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાના છે. અને હા મિત્રો, આ પ્રશ્નો આગળની અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે, જેથી તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે અને પોતાના જ્ઞાનની તમે ચકાસણી પણ કરી શકશો. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: ભારતીય ફોજદારી ધારા અન્વયે ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ? તો ગેરકાયદેસર મંડળીમાં ન્યૂનતમ સભ્યો કેટલા હોવા જોઈએ? તો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ઓછામાં ઓછા 5 સભ્યો હોવા જોઈએ. અ અને બ જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે, તો નીચેના પૈકી તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે? બીજા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, બખેડા ગુના માટે જવાબદાર ઠરી શકે. આગળનો ક્વેશ્ચન: ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં અ ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ આ ગુનાની જાણ થાય છે. તો 4 ઓપ્શન આપેલા છે. અ ભારતમાં ગુનો ન કરેલ હોય, ભારતીય ફોજદારી ધારા હેઠળ જવાબદાર ઠરશે નહીં. અ સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. અ સામે ભારતમાં જે સ્થળે મળી આવે તે સ્થળની અદાલતમાં ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. અને અ જો ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા જાય તો જ તેની સામે ઓસ્ટ્રેલિયાના ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એટલે કે અ સામે ભારતમાં જે સ્થળે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે. આગળનો ક્વેશ્ચન: ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે? ચોથા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, લોર્ડ મેકોલે. પાંચમા નંબરનો ક્વેશ્ચન: ભારતીય ફોજદારી ધારા અન્વયે ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ? તો ગુનાહિત કાવતરામાં ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોવા જોઈએ. આગળનો ક્વેશ્ચન: અ બને પાઇપથી પગ પર ફટકો મારે છે, પરિણામે બને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને 2 દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં અ કયા ગુના માટે જવાબદાર ઠરશે? છઠ્ઠા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, એટલે કે ગંભીર ઈજાના ગુના માટે જવાબદાર ઠરશે. આગળનો ક્વેશ્ચન: ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે? તો ભારતીય ફોજદારી ધારામાં 1 થી 511 કલમો છે. ખૂન માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે? આઠમા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, 302. આગળનો ક્વેશ્ચન: અ ઘરેણાની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાની પેટી તોડે છે, પરંતુ પેટીમાં ઘરેણાં નથી. અહીં અ 4 ઓપ્શનમાંથી કયા ગુના માટે જવાબદાર બને? તો 9મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ચોરી કરવાનો પ્રયત્નના ગુના માટે જવાબદાર ઠરશે. આગળનો ક્વેશ્ચન: અ બની માલિકીના બળદને મારી નાખે છે. અહીં અ ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે? 10મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, બિગાડ. આગળનો ક્વેશ્ચન: પત્ની, સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ CRPCની કઈ કલમમાં છે? તો 11મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, CRPC કલમ 125 અંતર્ગત. CRPCની કલમ 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે? તો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 1 વર્ષ. આગળનો ક્વેશ્ચન: CRPCની જોગવાઈ અનુસાર નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય? કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. આગળનો ક્વેશ્ચન: CRPCના પ્રબંધો અનુસાર ફેરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન,
30 દિવસની. CRPCના પ્રબંધો સંદર્ભે તહોમતનામાનો હેતુ શું છે? તો તહોમતનામાનો હેતુ આરોપીને ગુના અંગેની જાણ કરવાનો છે. એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? તો દસ્તાવેજની વ્યાખ્યામાં ઉપરના તમામ A, B અને C આ ત્રણેયનો સમાવેશ થાય છે. એટલે કે શિલાલેખ, ધાતુપત્ર અને મુદ્રિત સામગ્રી આ ત્રણેયનો સમાવેશ થાય છે. ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય? તો સાચો જવાબ રહેશે 17મા ક્વેશ્ચનમાં ડી ઓપ્શન, ઉપરના બધા જ સંજોગોમાં. એટલે કે જ્યારે મૂળ દસ્તાવેજનો નાશ થઈ ગયો હોય, જ્યારે મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય, જ્યારે મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય ત્યારે. હકીકત, ફેક્ટ શબ્દો નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? 18મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ઉપરના તમામ ABC. એટલે કે કોઈ વ્યક્તિએ અમુક શબ્દ બોલ્યો, કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા જોયું, કોઈક વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય. 19મા નંબરનો ક્વેશ્ચન, ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે? કયા તબક્કે સૂચક પ્રશ્નો પૂછવામાં આવે છે? તો ઉલટ તપાસ સમયે સૂચક પ્રશ્નો પૂછવામાં આવે છે. ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે નીચેનામાંથી સહતોહમતદાર કોને ગણી શકાય? 4 ઓપ્શનમાંથી કોને ગણી શકાય? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, ગુનામાં સાથ આપનાર કે ભાગીદારને. 21 નંબરનો ક્વેશ્ચન, ભારતના પુરાવાના કાયદાની કલમ 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન ડાઇંગ ડિક્લેરેશન નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે? તો કઈ કાર્યવાહીમાં મરણોત્તર નિવેદન ગ્રાહ્ય ગણવામાં આવે છે? એટલે કે મર્યા પછીનું. 21મા ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો જવાબ રહેશે A અને B બંનેમાં. એટલે કે દીવાની કાર્યવાહીમાં પણ અને ફોજદારી કાર્યવાહીમાં બંનેમાં માન્ય ગણવામાં આવે છે. ભારતના પુરાવાના કાયદા સંદર્ભે સરતપાસ એટલે શું? તો સરતપાસ એટલે સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ. હકીકત એટલે શું? હકીકત એટલે A અને B બંને સાચો જવાબ રહેશે. એટલે કે ઇન્દ્રિય ગોચર વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ, કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ. નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો કયું વાક્ય સાચું છે નીચેનામાંથી? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, P અને Q બંને સાચા છે. એટલે કે લખાણ એ દસ્તાવેજ છે, મુદ્રિત લીથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે. બંને વાક્યો સાચા છે. એન્ડ લાસ્ટ નંબરનો ક્વેશ્ચન, જે હકીકત સાબિત થયેલી ના હોય અને સાબિત થયેલી ના હોય અને ના સાબિત થયેલી પણ ના હોય તેને શું કહેવાય? તો 25મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, સાબિત ન થયેલી. મિત્રો, આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.